24 ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 148મા પ્રાગટ્ય મહોત્સવની પૂર્વાર્ધમાં 21મી સદીમાં વલ્લભનો સંદેશ એ વિષય પર સત્સંગ યોજાયો। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ઉમાચાર રસ્તા પાસે આવેલ ઇન્દ્રપુરી અતિથિ ગૃહમાં મુખ્ય મનોરથી વિપો સેન્ટ્રલ કમિટીના ઉપપ્રમુખ, આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગ વૈષ્ણવ પરિષદના ઉપપ્રમુખ, યુવા કાઉન્સિલર નૈતિકભાઈ દક્ષેશભાઈ શાહ ડેક્સ પરિવાર દ્વારા ષષ્ઠ પીઠાધીશ્વર પૂજ્ય શ્રી દ્વારકેશ લાલજી મહારાજ, શ્રી ષષ્ઠ ગૃહ યુવરાજો પૂજ્ય શ્રી અક્ષય કુમાર મોદયશ્રી, પૂજ્ય શરણમ કુમાર મોદયશ્રીને મંગલમય ઉપસ્થિતિમાં મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવની પૂર્વાર્ધમાં 21મી સદીમાં શ્રી વલ્લભનો સંદેશ એ વિષય પર વિપો ઇન્દ્રપુરી શાખા સત્સંગ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમનો શુભારંભ મંગલાચરણ અને દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો। સત્સંગના મુખ્ય મનોરથી નૈતિકભાઈ દક્ષેશભાઈ શાહ ડેક્સ પરિવાર દ્વારા વૈષ્ણવાચાર્યશ્રીઓનું આનબાન શાન દારૂખાનાની રમઝટ સાથે રંગારંગ સ્વાગત કરવામાં આવ્યું હતું। મહાપ્રભુજીએ ઉપદેશ આપ્યો હતો। સંસ્કૃતિ, આકૃતિ, પ્રકૃતિ, વિકૃતિ, આદિ વ્યાધિ અને ઉપાધિ એના પર વિસ્તૃત માહિતી આપી હતી। રાષ્ટ્ર હિન્દુ સનાતન ધર્મ સંપ્રદાય ગુરુના આદેશ આપનો સમાજ, પરિવાર, શરીર, આરોગ્ય અને સારા વિચારોને પ્રાયોરિટી આપવા વિશેષ ભાર મૂક્યો હતો। પૂજ્ય શરણમ કુમારજી મોદયશ્રી ક્યારે વલ્લભ કી જય બોલો, વિઠ્ઠલ કી જય અલૌકિક ધૂન દ્વારા જણાવ્યું કે જન્મદિવસની સત્સંગ થવો અને વલ્લભ નામનો સત્સંગ થવો એ સાચા અર્થમાં વલ્લભનો વાલો બની જાય છે, જે આજે નૈતિકભાઈ શાહમાં જોઈ રહ્યો છું। આ કાર્યક્રમમાં અનેરો આકર્ષણ જમાવ્યું હતું। સાથે જ એક યાદગાર ભક્તિસભર કાર્યક્રમમાં પોતાના પ્રિય ગુરુ મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવ પૂર્વાર્ધમાં જોવા મળ્યો।